આપણે રવાનો લોટ અડધી વાટકી લેશું અને આપણે 4 ચમચી આપણે ચોખાનો લોટ લેવાનો છે. તો આપણે રવાના લોટ અને ચોખાના લોટની આપણે ખાંડવી બનાવીશું. તો આપણે અલગ જ બનાવવાની છે અને એકદમ સરસ થાય છે. તો આપણે આ લીલા મરચાંને ઝીણા ઝીણા કટિંગ કરી લીધા છે. આ લીલા ધાણા લીધા છે. આપણે આ એક બાઉલ લઈશું. બાઉલની અંદર આપણે સૂજી નાખી દઈશું. આપણે એની અંદર 2 ચમચા આપણે દહીં નાખીશું. દહીંને આપણે સાઈડમાં લઈ લઈશું. આપણે થોડુંક આખું જીરું અડધી ચમચી નાખીશું. આપણે એને કસળી નાખીશું. પછી આપણે આ લીલા મરચાંનું કટિંગ કર્યું છે એને આપણે અંદર એડ કરી દઈશું. આપણે આ લીલા ધાણા લીધા છે એ આપણે થોડાક નાખીશું. ઝાઝા નથી નાખવા, થોડાક. આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. આપણે આ 4 ચમચી ચોખાનો લોટ નાખીશું. આપણે ચોખાનો લોટ નાખવાનો. આપણે હવે એની અંદર પાણી એડ કરીશું. આપણે જરૂર પૂરતું પાણી એડ કરવાનું છે. ગાંઠું ન રહે એ પ્રમાણે આપણે હલાવી લેવાનું છે. સરસ. થોડુંક મીઠું ઘટે તો આપણે જોઈ જોવાનું. સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે. થોડીક આપણે હળદર નાખીશું. આપણે એને સરસ હલાવી દેવાનું છે. 5 મિનિટ માટે આપણે ઢાંકી દેવાનું છે. આપણે હવે એની અંદર પાણી એડ કરવાનું છે. આપણે પેન મૂકી અને પાણી એડ કર્યું છે. હવે આપણે ગેસ ચાલુ કરી અને એને ગરમ થવા દેવાનું છે. આપણે એને હીટ થવા ટાંકી દઈશું. આપણે હવે આ થાળીને તેલવાળી કરવાની છે. તો આપણે થોડુંક તેલ નાખી અને થાળીને આપણે તેલવાળી કરી નાખીશું. આપણે સરસ કમ્પ્લીટ થઈ ગયું છે. 5 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે આ થાળીમાં એડ કરીશું. પતલું પતલું એડ કરવાનું છે. આપણે હીટ થઈ ગયું છે તો એમાં આપણે ડીશ મૂકી દઈશું. ડીશ મૂકીને 2 મિનિટ માટે ઢાંકી. આપણે હવે જોઈ લઈશું. 2 મિનિટ આપણી થઈ ગઈ છે. તો નીચે ઉતારી લઈશું. ઠરી જાય એટલે એની પટ્ટી પાડી દેવાની છે. બધી માપની પાડીશું એટલે આપણે એક સરખી થાય. અને સાઈડમાંથી આવી રીતના ફેરવી નાખીશું. આપણે આવી રીતના પલટાવી નાખવાની. પલટાવીને આપણે ગોળ 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 આવી રીતના રોલ વાળી દેવાના છે બધાને. આપણા ખાંડવી એકદમ સરસ થાય છે અને ફટાફટ થઈ જાય અને સરસ થાય અને ખાવાની મજા આવે. આપણે ખાંડવી સરસ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે આનો વઘાર કરીશું. તો વઘાર કરવા માટે તેલ એડ કરીશું. આપણે 1.5 પાવડું તેલ નાખીશું. ચમચી આપણે અડધી ચમચી રાઈ નાખીશું. ફૂટી ગઈ છે. હવે આપણે જીરું નાખીશું અડધી ચમચી. આપણે ગેસને બંધ કરી દઈશું. પછી આપણે એમાં મીઠો લીમડો નાખીશું. હિંગ નાખીશું. આપણે હવે એમાં વઘાર એડ કરીશું. આપણે ખાંડવી સરસ તૈયાર થઈ ગઈ છે. તો હાલો ખાવા. જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.